ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભવ્ય સમલગ્નોત્સવનું આયોજન કરાયું। એક સાથે 201 યુગલો આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન બંધનમાં જોડાયા। બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ લગ્ન બંધનમાં બંધાયા હતા। કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ પરંપરાગત રીત રિવાજ અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ધામધૂમથી સંપન્ન થયો હતો। સમૂહ લગ્ન દરમિયાન એક જ સ્થળે 201 યુગલો દ્વારા આદિવાસી પરંપરા મુજબ ચોખા રમાડવાની વિધિ કરવામાં આવી હતી, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। આ અનોખું દ્રશ્ય નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું। સમાજમાં એકતા, સહકાર અને સામાજિક બંધન મજબૂત બનાવવા માટે આ પ્રકારના સમૂહ લગ્નોત્સવ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું। લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સમાજજનોએ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ટીમલીના તાલી નૃત્ય કરી આનંદ વ્યક્ત કર્યો હતો। સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ખુશીથી છલકાઈ ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો અને આયોજકો સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल साथे सत्या टीवी न्यूज़ भरूच। जय आदिवासी जय जोहार। बलेश्वर पवन क्रिकेट ग्राउंड खाते समस्त वसावा समाज गुजरात वती जे चौथो समूह लग्न योजायो छे एमां तमाम दाताश्रीओ, आयोजक मित्रों, वरकन्या सर्वनो आभार व्यक्त करूं छुं, कारण के आ समूह लग्नने सफल बनाववा माटे तमाम मारा मित्रों समाजना आगेवानोए सर्वे आगळ आवी अने खूब मोटी संख्या में हाजरी आपी छे अने खूब मोटुं दान पण कर्युं छे, जेथी करीने आ समूह लग्न एक सफलता तरफ जई रह्यो छे। बधानो आभार मानु छुं, मीडिया अने बधानो आभार व्यक्त करूं छुं। सर्व जे मारा समाजना लोको पधारी मने अहींया मददरूप थया छे बदल सर्वनो आभार मानु छुं। जय आदिवासी जय जोहार।